શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે દુનિયાભરના લગભગ બધા જ વ્યક્તિઓ એક વાતનો સ્વીકાર કરે છે કે માણસથી ભૂલ થાય. એટલે જ કહેવાયું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. અંગ્રેજીમાં કહેવત છે ટુ એર ઇઝ હ્યુમન. ઘણી જગ્યાએ એવું પણ સાંભળવા મળે છે કે પડી જવું એ ભૂલ નથી, પણ પડ્યા રહેવું એ ભૂલ છે. એનો અર્થ એ કે માણસે સ્વીકારી લીધું કે પડી જવું એ કોઈ પણ વ્યક્તિ માટે સામાન્ય વસ્તુ છે. શા માટે આવી ઉક્તિઓનો જન્મ થયો? કારણ કે અનાદિકાળથી લઈને આજ સુધી મનુષ્યએ લોકોને પડતા જોયા, પોતાના નિર્ણયમાંથી ચલિત થતા જોયા. એટલા માટે એક નિર્ણય ઉપર વ્યક્તિ આવી ગયો કે માણસ માત્ર ભૂલને પાત્ર. અને બીજાની વાત તો જવા દઈએ, વ્યક્તિએ જ્યારે પોતાના અંતરને તપાસ્યું, તટસ્થ મને પોતાના મનનો વિચાર કર્યો, ત્યારે પણ એને લાગ્યું કે માણસ હોય તો એનાથી ભૂલ તો થાય જ. માણસ હંમેશા ભૂલ ભરેલો જ હોય અને એનું પરિણામ છે પસ્તાવો. માણસ ભૂલ કરે એટલે એને પસ્તાવો થાય. આ વાત પણ એણે લોકોના જીવનમાં જોઈ. વ્યક્તિ ગમે એટલો પ્રતિષ્ઠિત હોય પણ નાની મોટી ખામીઓને લઈને એના જીવનની અંદર એને ક્યાંક ને ક્યાંક પસ્તાવાનો વારો આવ્યો હોય. ક્યારેક એ પસ્તાવાનો સ્વીકાર એણે પોતે કર્યો હોય, ક્યાંક પુસ્તકમાં નોંધાયું હોય, ક્યારેક જીવનના કોઈક પ્રસંગે એને પસ્તાવો થયો હોય, ક્યારેક અંત સમયે પસ્તાવો થયો હોય. બીજી બાજુ છે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ. જીવનના છેલ્લા વર્ષની અંદર 85 વર્ષની દીર્ઘ જીવન યાત્રા પૂર્ણ કર્યા પછી એક પ્રસંગે શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે મેં ઘણા કામ કર્યા છે, પણ હજુ સુધી હું ક્યારેય પસ્તાયો નથી. આ એક જ વાક્ય શાસ્ત્રીજી મહારાજને સમગ્ર માનવજાતથી જુદા કરી મૂકે છે. કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર એમ આપણે કહીએ છીએ, અને શાસ્ત્રીજી મહારાજ કહે છે હું ક્યારેય પસ્તાયો નથી. એનો અર્થ કે મેં ક્યારેય ભૂલ નથી કરી, મેં ક્યારેય ખોટું કામ નથી કર્યું, મેં ક્યારેય ખોટો નિર્ણય નથી લીધો. શાસ્ત્રીજી મહારાજના જીવન સામે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર એમણે ઘણા બધા નિર્ણયો લીધા છે, ઘણો વ્યવહાર કર્યો છે, આખી સંસ્થા ઊભી કરી છે, પણ એમ છતાં કોઈ પણ નિર્ણયની અંદર તેઓ ક્યારેય પસ્તાયા નથી. એમના જીવન સામે જોઈએ તો નાનપણથી જ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ડુંગર ભક્ત રૂપે હતા ત્યારે બાળપણની અંદર જ્યારે વિદ્યાભ્યાસ કરતા હતા તો મહેળાઓ ગામની અંદર ગામના અમીન હતા રાવજીભાઈ. એમણે એક દિવસ ડુંગર ભક્તને બોલાવીને કીધું કે તું મારે ત્યારે હું તને અંગ્રેજી ભણાવું અને અંગ્રેજ રાજ્યનો મોટો અમલદાર બનાવું. તો શાસ્ત્રીજી મહારાજની ઉંમર ત્યારે માત્ર 10 વર્ષની હતી, પણ ત્યારે શાસ્ત્રીજી મહારાજે નિર્ણય લઈ લીધો. એમણે કહી દીધું કે મારે તો સાધુ થવું છે અને અનેકને બ્રહ્મવિદ્યા ભણાવવી છે. કોઠારી બેચર ભગતે શાસ્ત્રીજી મહારાજને કીધું કે તમે પાર્ષદ થઈને મારી સાથે રહો. શાસ્ત્રીજી મહારાજે એમને પણ ના પાડી દીધી. આ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજની ઉંમર હતી માત્ર 14 વર્ષ. આચાર્ય મહારાજે શાસ્ત્રીજી મહારાજને કીધું કે તમે પાર્ષદ થઈને મારી ભેળા રહો. જ્યારે શાસ્ત્રીજી મહારાજ એ પોતે રજા માટે પ્રયત્ન કરતા હતા અને ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે સુરત જઈને પાછા આવ્યા એટલે આચાર્ય મહારાજે પૂછ્યું કે શું શીખીને આવ્યા તમે? અને એ વખતે ડુંગર ભક્ત સ્વસ્તિક આસન વાળીને એકાગ્ર ચિત્ત થઈને માળા ફેરવવા લાગ્યા. આચાર્ય મહારાજે આ જોયું ત્યારે એમને લાગ્યું કે આ છોકરામાં દૈવત છે, એટલે એમણે કીધું કે તમે પાર્ષદ થઈને મારી ભેળા રહો. હવે આચાર્ય મહારાજ સ્વયં કહે છે. એ વખતે શાસ્ત્રીજી મહારાજની ઉંમર છે માત્ર 17 વર્ષ અને શાસ્ત્રીજી મહારાજ કહી દે છે કે મારે તો સાધુ થવું છે, પાર્ષદ નથી થવું. એ વખતે આચાર્ય મહારાજે કીધું જો સાધુ થયા તો મારા એકય મંદિરમાં નહીં રહેવા દઉં. શાસ્ત્રીજી મહારાજ કે ભલે. કેટલી વિકટ પરિસ્થિતિ છે, નિર્ણય લેવો કેટલો કપરો છે,
પણ શાસ્ત્રીજી મહારાજ તટસ્થ છે. કોઠારી ગોવર્ધનભાઈએ કીધું, વરતાલની ગાદી કહેવાય. શાસ્ત્રીજી મહારાજને જ્યારે રજા મળી અને વિજ્ઞાનંદ સ્વામી વડોદરા સમયમાં આવ્યા હશે એવું ધારીને શાસ્ત્રીજી મહારાજ સીધા વડોદરા ગયા. એ વખતે પહેલાં ઉતારો ક્યાં કરવો, એટલે ગોરધનભાઈ જે ઓરડામાં હતા એ ઓરડામાં શાસ્ત્રીજી મહારાજે પોતાનો સામાન મૂક્યો. પછી ગુરુને ગોતવા ગયા. વિજ્ઞાનાનંદ સ્વામી મળી ગયા એટલે આવીને એમણે પોતાની જોડી ઉપાડી. ગોરધનભાઈએ આ જોયું એટલે તરત જ ડુંગર ભક્તનો હાથ પકડ્યો અને કીધું કે અહીં રહી જાઓ ને, મારે તમારી પાસેથી ઘણા કામ લેવા છે. હવે કોઠારીએ હાથ પકડ્યો છે, પણ એ વખતે પણ અત્યંત વિનમ્રતાથી ડુંગર ભક્તે કહી દીધું કે મારા પિતાએ તો મને સાધુ થવા માટે રજા આપી છે, એટલે હું તો ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે જ જઈને મારું આસન કરીશ. તો નાનપણની અંદર જ શાસ્ત્રીજી મહારાજે કેટલા મહત્ત્વના નિર્ણયો કેટલી કપરી પરિસ્થિતિમાં લીધા છે. માત્ર 16 વર્ષની ઉંમરે ડુંગર ભક્તે નક્કી કરી દીધું મારે ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના મંડળમાં સાધુ થવું છે. એ વખતે 2000 ત્યાગીઓ એ પોતે વડતાલની અંદર હતા. શ્રીજી મહારાજના મળેલા પરમહંસો પણ ઘણા હતા, પણ ડુંગર ભક્તે એ વખતે 16 વર્ષે નક્કી કર્યું કે મારે કોના મંડળમાં રહેવું છે. બીજો એક પ્રસંગ એવો બન્યો કે કુંજવિહારી પ્રસાદ એ પોતે આચાર્ય મહારાજ અમદાવાદથી હતા અને ત્યાંથી છૂટા પડ્યા અને પછી પોતે વડતાલની અંદર આવીને શાસ્ત્રીજી મહારાજને કહે છે કે અમારે જમીન જોઈએ છે વઢવાણની અંદર, તમે અમને મદદ કરો. હવે શાસ્ત્રીજી મહારાજ પોતે વડતાલમાં છે. અમદાવાદથી છૂટા પડેલા આચાર્ય મદદ માગે છે. મદદ આપવી કે ન આપવી, શું કરવું, આપવી તો કઈ શરતે આપવી, એ નિર્ણય શાસ્ત્રીજી મહારાજે કરવાનો હતો. વઢવાણની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને વડતાલ તાર આવ્યો શાસ્ત્રીજી મહારાજ ઉપર કે વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજી ગયા છે. કાર્ય કોઠારીની મરજી વિરુદ્ધનું હતું, ગોરધનભાઈની મરજી વિરુદ્ધના કાર્ય હતું. આ સમાચાર હવે ગોરધનભાઈને આપવા કે નહીં, શાસ્ત્રીજી મહારાજે નિર્ણય કરવાનો હતો. જાગા સ્વામીને બંધી થઈ. શાસ્ત્રીજી મહારાજ એ વખતે રાજકોટની અંદર હતા એટલે તરત જ બંધી તોડાવવા માટે પોતે જૂનાગઢ મંદિરની અંદર જાય છે. પણ ત્યારે ખબર પડે છે કે જૂનાગઢ મંદિરની અંદર તો બે કોઠારી હાજર છે. એક તો જૂનાગઢના કોઠારી જીભાઈ અને બીજા વડતાલના કોઠારી ગોરધનભાઈ. હવે શું કરું, બંધી કોઠારીએ જ ફરમાવી છે તો એમની હાજરીમાં બંધી તોડી નાખવી કે પેલા કોઠારીને સમજાવવું, નિર્ણય શાસ્ત્રીજી મહારાજે કરવાનો હતો. ગઢડાની અંદર લક્ષ્મીવાડીમાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી અને એ વખતે શાસ્ત્રાર્થ માટે આહવાન થયું. મહિધર શાસ્ત્રી પોતે પ્રકાંડ વેદાંતી હતા અને આહવાન કર્યું શાસ્ત્રાર્થ માટે, જો ઊભા ન થાય કોઈ તો સ્વામિનારાયણની લાજ જાય અને કદાચ શાસ્ત્રાર્થ થયો ને કંઈક અજુગતું થયું તો પણ નીચા જોણું થાય. શું કરવું, સંસ્થાની સ્થાપના કરવાની હતી. પહેલું મંદિર ક્યાં કરવું? સોખડા, આણંદ, છાણી, વસો, ગાના, કરમસદ બધા જ ગામના હરિભક્તો જમીન આપવા તૈયાર હતા. શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે બામણગામ અને બોચાસણ એમ 2 વિકલ્પ હતા. પહેલું મંદિર ક્યાં કરવું? બોચાસણ મંદિરના બાંધકામ વખતે પાયામાંથી લક્ષ્મીના ચરુ નીકળ્યા. એ વખતે અત્યંત નાણાં ભીડ હતી. શું કરવું, લક્ષ્મીના ચરુ રાખવા કે ફરી દાટી દેવા? બીજા સંપ્રદાયના એક વિદ્વાને કહ્યું કે આપણે બંને મળીને વડતાલ સાથે શાસ્ત્રાર્થ કરીને વડતાલને પરાજિત કરી દઈએ. હવે શું કરવું, શાસ્ત્રાર્થ કરવો કે ન કરવો? સારંગપુર મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ નજીક હતો અને એ વખતે લીંબડીના ઠાકોર સાહેબે કીધું કે મધ્યખંડની અંદર તો અક્ષર પુરુષોત્તમ નહીં પણ રાધાકૃષ્ણ દેવ હોવા જોઈએ. હવે જેમણે જમીન આપી છે એ જ આ પ્રસ્તાવ મૂકે છે. લીંબડીના ઠાકોર સાહેબ પોતે સત્તાધારી છે. જો કદાચ કંઈક અજુગતું થઈ જાય તો ચણેલું મંદિર ગુમાવવાનો વારો આવે તો ઠાકોર સાહેબને કેવો પ્રતિસાદ આપવો? ગોંડલ નરેશે જમીન તો આપી પણ સાથે 3 શરતો મૂકી કે અક્ષરદેરીને અખંડિત રાખીને મંદિર કરવું, 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવો અને 3 વર્ષમાં મંદિર પૂર્ણ કરવું. 3 શરતો અઘરી હતી. મંદિર કરવું કે નહીં? ગઢડાનો ટેકરો શાસ્ત્રી યજ્ઞપુરુષદાસને નહીં જ મળે એ સરકારે ચોખ્ખી ના પાડી દીધી. તો હજી ટેકરા માટે પ્રયત્ન કરવો કે બીજે મંદિર કરી દેવું? જ્યારે આવી પરિસ્થિતિઓ વ્યક્તિના જીવનની અંદર ઊભી થાય અને એમાં એને નિર્ણય લેવાનો થાય ત્યારે વ્યક્તિ મૂંઝાઈ જાય
એને ખબર ના પડે કે શું કરવું અને ક્યાંક નાનું મોટું એક ખોટું પગલું ભરી બેસે. પણ શાસ્ત્રીજી મહારાજે આ તો આપણે થોડીક પરિસ્થિતિઓ જોઈ, પણ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર તો આવી સેંકડો પરિસ્થિતિઓ આવી હતી કે જેમાં નિર્ણય લેવા ખરેખર કપરા પડી જાય, પણ એ વખતે શાસ્ત્રીજી મહારાજે એકદમ સચોટ અને સુયોગ્ય નિર્ણયો લીધા છે. એમના જીવનની અંદર 3 નિર્ણયો તો એવા છે કે જે એટલા સંવેદનશીલ અને એટલા અઘરા હતા કે જો જરા સરખી પણ શરત ચૂક થઈ જાય તો વ્યક્તિને પસ્તાવાનો વારો આવે છે. એ 3 નિર્ણયોમાંનો પહેલો નિર્ણય છે ભગતજી મહારાજનો ગુરુ તરીકે સ્વીકાર. શાસ્ત્રીજી મહારાજના સમગ્ર જીવનમાં એમનો આ સૌથી મોટો નિર્ણય, સૌથી મહત્ત્વનો નિર્ણય હતો. કારણ કે આ નિર્ણયને કારણે જ આપણને આજે અખંડિત ગુરુ પરંપરા પ્રાપ્ત થઈ છે. પણ એ સમયે આ નિર્ણય લેવો અત્યંત દુષ્કર હતો. કારણ કે ભગતજી મહારાજ પોતે ગૃહસ્થ હતા, જ્ઞાતિએ દરજી હતા, લોકની દ્રષ્ટિએ કંઈ જ નહોતા ભણ્યા અને અજ્ઞાનવશ પણ એક વખત સંપ્રદાયમાંથી વિમુખ થયેલા હતા. સામે શાસ્ત્રીજી મહારાજ પોતે વિદ્વાન હતા, પોતે ત્યાગી હતા, પોતે ભણેલા હતા, પણ એમ છતાં એમણે નિર્ણય કર્યો કે મારે ભગતજી મહારાજને ગુરુ કરવા છે અને ગુરુ કર્યા. પણ સાથે સાથે બીજો નિર્ણય એ કર્યો કે મારે એમનું પ્રવર્તન કરવું છે, ભગતજી મહારાજના મહિમાનું પ્રવર્તન કરવું છે. નિર્ણય એમણે કર્યો. સંવત 1943ની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે વડતાલની અંદર સ્થાયી થવા માટે આવ્યા, ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં ગયા પછી. અને ગઢડા અને વડતાલની અંદર આવીને શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના મહિમાના પ્રવર્તનનું કાર્ય શરૂ કર્યું. બીજા જ વર્ષે સંવત 1944માં ભગતજી મહારાજ ડભાણનું બંડ શમાવવા માટે ડભાણ જતા હતા ત્યારે રસ્તામાં વડતાલ રોકાયા. એ વખતે કેટલાક દ્વેષીઓએ ભગતજી મહારાજને કહ્યું કે તમારા શિષ્યો બહુ છક્યા છે અને એમ કહે છે કે અક્ષરધામની કૂંચી તો પ્રાગજી ભગત પાસે છે, આજે તો ગોમતી કાંઠે કૂવા, તળાવ, બેઠક બધે ઝાડવે ઝાડવે અને પાંદડે પાંદડે તમારું જ ભજન થાય છે. હજુ તો શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં સ્થાયી રૂપમાં આવ્યા એને 2 વર્ષ પણ પૂર્ણ નથી થયા અને દ્વેષીઓ એ પોતે પ્રમાણ આપે છે કે આજે આખું વડતાલ ભગતજીનું ભજન કરી રહ્યું છે. કેટલી નિષ્ઠાથી, કેટલી દ્રઢતાથી શાસ્ત્રીજી મહારાજે ગુરુના મહિમાનું પ્રવર્તન કર્યું હશે. જો પોતાના નિર્ણયમાં લેશ પણ શંકા હોય, જો પોતાના નિર્ણયમાં લેશ પણ ડગમગાટ હોય, ભગતજી મહારાજને ગુરુ કર્યા પછી જો સહેજ પણ પસ્તાવાનો અનુભવ શાસ્ત્રીજી મહારાજને થયો હોય તો આ પ્રકારનું પ્રવર્તન ના થઈ શકે. શાસ્ત્રીજી મહારાજે 2 વર્ષથી પણ ઓછા સમયમાં આખા વડતાલને ભગતજી મહારાજના રંગે રંગી દીધું હતું. અને પરિણામ શું આવ્યું? તો વિરોધ વધ્યો. એટલો બધો વિરોધ વધ્યો કે એક દિવસ એક સંતે શાસ્ત્રીજી મહારાજના પગની અંદર સૂયો ખોસ્યો, કેટલાકે લાતો મારી અને અંતે સંવત 1945માં નિર્ણય લેવાયો કે હવે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસને ધોળા પહેરાવવામાં આવે. કારણ ખાલી એટલું જ કે ભગતજી મહારાજનો સત્પુરુષ તરીકે તેઓ મહિમા પ્રવર્તાવતા હતા અને ભગતજી મહારાજને શ્રીજી મહારાજના અખંડ ધારક કહેતા હતા. આટલી પરિસ્થિતિઓ જોતાં પણ આપણને ખબર પડે કે એ સમયે ભગતજી મહારાજને ગુરુ કરવા અને ભગતજી મહારાજના મહિમાનું પ્રવર્તન કરવું એ કેટલું અઘરું હશે. જ્યારે મોટા મોટા વિરોધમાં હોય, આખો સંપ્રદાય વિરોધમાં હોય, માર પડતો હોય, ધોળા પહેરાવવામાં આવે, એવી પરિસ્થિતિની અંદર પણ શાસ્ત્રીજી મહારાજે અડગ નિર્ણય લીધો અને પછી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા છે કે મારે પસ્તાવાનો વારો નથી આવ્યો. બીજો એવો નિર્ણય છે કે વડતાલથી છૂટા પડવું. વડતાલ એ શાસ્ત્રીજી મહારાજના હૃદયમાં હતું. જ્યાં આપણો બાલ્યકાળ વીત્યો હોય એ સ્થાન સાથે આપણે સ્નેહથી જોડાયેલા હોઈએ છીએ. શાસ્ત્રીજી મહારાજે માત્ર 7 વર્ષની ઉંમરે નિયમ લીધો હતો કે દર એકાદશીએ અને પૂનમે વડતાલ દર્શન કરવા જવું. જ્યારે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા ત્યારે એમની ઉંમર હતી 41 વર્ષ. વડતાલ સાથે 34 વર્ષનો એમનો સંબંધ હતો. એક બાજુ વડતાલ સાથેનો સ્નેહ સંબંધ એમને વડતાલથી છૂટા પાડવા માટે રોકે છે. બીજી બાજુ
વડતાલના કોઠારીઓ સાથે ખૂબ સારા સંબંધ છે, એટલે પણ વડતાલ છોડવાનું કોઈને મન ન થાય. ત્રીજી બાજુ વડતાલથી બહાર જઈને ક્યાં રહેવું એ નિશ્ચિત નથી. ત્યાં તો રસ્તે રખડવાનો જ વારો આવે, એટલે પણ વડતાલ છોડવાનું મન ન થાય. અને ચોથી સૌથી મહત્ત્વની બાબત કે ગુરુ ભગતજી મહારાજની આજ્ઞા હતી. કેવી આજ્ઞા હતી? શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજે કીધું હતું કે જો તારા કટકા કરી નાખે તો હું સાંધી દઈશ, પણ તું વડતાલનો દરવાજો નહીં છોડતો. આવી આજ્ઞા હોય પછી વડતાલ છોડવાનું કોને મન થાય? પણ શાસ્ત્રીજી મહારાજ એ કેવળ ગુરુની આજ્ઞા પાળનારા નહોતા, પણ ગુરુની અનુવૃત્તિને પણ યથાર્થ સમજનારા હતા. જે શિષ્ય ગુરુ માટે અપમાન સહન કરે, જે શિષ્ય ગુરુ માટે સોયાના ઘા સહન કરે, જે શિષ્ય ગુરુ માટે તિરસ્કાર સહન કરે, જે શિષ્ય ગુરુ માટે ભગવા છોડીને ધોળા પહેરે ને, એ શિષ્ય ગુરુની અનુવૃત્તિને પણ યથાર્થ સમજી શકે. અને એટલા માટે જ આવી પરિસ્થિતિની અંદર શાસ્ત્રીજી મહારાજે નિર્ણય લીધો અને વડતાલ છોડ્યું. શાસ્ત્રીજી મહારાજનો એ નિર્ણય કેટલો યોગ્ય હતો, કેટલો સચોટ હતો, એનો અનુભવ આજે આપણને બધાને છે. આ હતો શાસ્ત્રીજી મહારાજનો બીજો નિર્ણય. ત્રીજો નિર્ણય હતો કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની પ્રમુખ પદે વરણી. લોહીનું પાણી કરીને જે સંસ્થા ઊભી કરી હોય એ સંસ્થાને શાસ્ત્રીજી મહારાજે માત્ર 28 વર્ષના નારાયણ સ્વરૂપદાસના હાથમાં સોંપી દીધી. એ વખતે સંપ્રદાયની અંદર વિદ્વાન, વ્યવહાર કુશળ, નિષ્ઠાવાન, પીઢ અનુભવી ઘણા સંતો હરિભક્તો હતા, પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની પસંદગી કરી. લોકોએ ના પાડી, લોકોએ કીધું કે હજી આ નાના છે, પણ શાસ્ત્રીજી મહારાજ એ સમયે આ વાક્ય બોલ્યા કે અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ સુધી હું ક્યારેય પસ્તાયો નથી, અને આ કાર્યમાં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે, મારે પસ્તાવું નહીં પડે. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સંસ્થાના પ્રમુખ બનાવીને તમને સૌને 50 વર્ષનું સુખ કરતો જાઉં છું. જ્યારે બધા ના પાડતા હોય ત્યારે આ નિર્ણય કરવો. જેને વારસ બનાવવાના છે એની ઉંમર માત્ર 28 વર્ષની છે, પણ શાસ્ત્રીજી મહારાજે એવી પરિસ્થિતિની અંદર આ નિર્ણય લીધો. આ નિર્ણય પણ કેટલો યોગ્ય હતો એની તો આખી દુનિયા આજે સાક્ષી છે. તો શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર કપરી પરિસ્થિતિમાં લેવાયેલા કપરા નિર્ણયોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને પ્રતીતિ થાય છે કે શાસ્ત્રીજી મહારાજ એ પારલૌકિક પુરુષ હતા. કારણ કે જીવનમાં એક પણ નિર્ણય ખોટો ન લેવાય એ માણસથી શક્ય નથી. જીવનમાં એક પણ વાર પસ્તાવું ના પડે એ પણ માણસથી શક્ય નથી. શાસ્ત્રીજી મહારાજ તો નથી જ પસ્તાયા, પણ જે લોકો શાસ્ત્રીજી મહારાજને અનુસર્યા, જેમણે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળી, જેઓ શાસ્ત્રીજી મહારાજના પક્ષમાં ભળ્યા, જેઓ શાસ્ત્રીજી મહારાજના બતાવેલા માર્ગ ઉપર ચાલ્યા, એ લોકો પણ ક્યારેય નથી પસ્તાયો. તો શાસ્ત્રીજી મહારાજ નથી પસ્તાયા એમાં શું મોટી વાત છે? પણ પ્રશ્ન એ છે કે પસ્તાવો કેમ નથી થયો? કારણ કે માણસ હોય એને ભૂલ થાય જ અને પસ્તાવો થાય જ. પણ શાસ્ત્રીજી મહારાજે તો શબ્દ વાપર્યો, ક્યારેય પસ્તાવો નથી થયો, એક પણ વખત પસ્તાયા નથી. કારણ એટલું છે કે શાસ્ત્રીજી મહારાજ આ લોકના પુરુષ નહોતા. શાસ્ત્રીજી મહારાજ અક્ષર બ્રહ્મ હતા. શાસ્ત્રીજી મહારાજ પરમ એકાંતિક સંત હતા. શાસ્ત્રીજી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત હતા, અને ભગવાનને ક્યારેય પસ્તાવું ના પડે. આપણા મોટા ભાગ્ય એ છે કે જેમના શરણે આપણે બેઠા છીએ, જેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ, જેમણે પ્રવર્તાવેલા સિદ્ધાંતને આપણે અનુસરીએ છીએ, જે સિદ્ધાંતને આપણે જીવીએ છીએ, એ શાસ્ત્રીજી મહારાજને ક્યારેય નથી પસ્તાવું પડ્યું. એટલા માટે જ એમની છત્રછાયામાં આપણને પણ ક્યારેય જીવનમાં પસ્તાવાનો વારો નહીં આવે એ વાત ચોક્કસ છે. તો જેઓએ આપણને જીવનની અંદર આ નિર્ભયતા આપી છે એવા શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.